હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો જો આજે ચોમાસું ફાઇનલી આવી ગયું છે અમારે ઇન્ડિયામાં. જોઈતું હોય તો કહેજો ચોમાસું. અહીંયા જરૂર નથી ચોમાસાની, કારણ કે અમારે સની વેધરની જરૂર છે. ના જઈશ બહાર, જો વરસાદ ચાલુ છે. જોબ પર જવાનું છે મારે પણ, અને મુક્તને સ્કૂલ જવાનું છે. સ્કૂલથી આવીને પછી સ્કૂલમાં તારું પતાવીને પછી જવાનું. ઓકે, તો ચાલો શું બનાવું છું ટિફિનમાં એ પણ બતાવું. અને નિકુંજ આરતી કરે છે. હા, મારે ફોટો હજુ લગાવવાનો બાકી છે. અને એ બંબુલા બને છે ઢોસા મરચાવાળા. આ ગાર્લિક પાવડર છે. અને હરી માટે ટિફિન માટે બનાવું છું. જો એના આવા ભાવે એટલે મારી તે ટિફિનમાં બને પૂને એટલે ખાઈ લે. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ, પછી મળીએ પાછા. તો જો મુક્તને હું સ્કૂલે જવા નીકળી ગયા છે. આજે અમારે અહીંયા કનેક્શન તૂટ્યું હતું ને, ત્યાં રિપેરિંગ કરવા માટે આવી ગયા છે. હવે એ લોકો રિપેર કરશે. અને વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. એફિનિટી વોટરવાળા છે, જો તમે જોઈ શકો છો. શું? હા, એટલે એ લોકો આવ્યા છે. આજે કામ ચાલુ છે રિપેરિંગનું. જો હવે ફટાફટ જવાનું છે. લેટ છીએ અમે આજે. આમ તો 5 મિનિટ વહેલા છીએ. તો પાછળ કામ ચાલુ છે. અમુક વાર વ્લોગ બનાવતા હોઈએ ને, તો આ લોકો જોતા હોય આપણી સામે, ત્યાં કેમ અમારો વિડીયો ઉતારે છે. પણ આપણે એમનો વિડીયો ના ઉતારતા હોય, આપણે આપણા માટે વ્લોગ ઉતારતા હોઈએ. કઈએ જવું છે? નહીં, ધીસ વે. અહીંયા આવતો પછી જઈએ છીએ. હવે સ્કૂટર લીધું છે ને આજે, એટલે ઓય પડી જઈશ તો પૂછડું તૂટી જશે તારું. સ્ટન્ટ કર્યા વગર એટલા સ્ટન્ટ કરે છે ને, મને બીક લાગે છે. આગળથી જઈએ છીએ. ઊભો તો રે, પણ મને ચેક તો કરવા દેજો ગાડીને એવું જતું હોય. ખબર પડે છે તને? આવું સ્કૂલ જવાનું હોય ને તોય મને હેરાન કરવાનું. તું સ્કૂલમાં નહીં રોકાવતો. હું તારી સ્કૂલમાં નથી રોકાવાની. ઓકે, તું એકલો રહેજે. બધાના પેરેન્ટ્સ આવે, હું એકલી નહીં આવું. તું આવું કરું છું તો કોણ રોકાય તારી સ્કૂલમાં? તો હમણાં સ્કૂલ જવાનું હતું, જો આજ તો લેટ થઈ ગયું એવું બોલતી હતી હું. ફટાફટ રેડી થતી હતી તો કે યોર ફોલ્ટ. ઇંગ્લિશ આવડે એટલે બધું ફાડફાડ જ કરી. તો ચાલો, લેટ છીએ, ફટાફટ જઈએ. હાથ ઠરી જાય છે. ઠંડી છે, આમ તો 17 ડિગ્રી ટેમ્પરેચર છે, પણ ચાલો પવન છે ને એની લીધે થોડી ઠંડી લાગે છે. સ્કૂલથી નીકળી ગઈ, બસ પકડવાની છે. અહીંથી એક બસ, પછી બીજી બસ, એ રીતે 2 પકડવી પડે. ક્યારેક અહીંયા ના આવે તો વોક કરીને ત્યાં સુધી જવું પડે. પણ ચાલે, એટલું વોક થઈ જાય ને. એકવાર વાર એવું થયું હતું, અહીંથી બસ ના આવી વોક કરીને આગળના સ્ટોપ પર ગઈ. તો એ સ્ટોપ પર જઈ અને મને બસ બીજી મળી ને, તો ફ્રીમાં જવા મળ્યું. તે દિવસે પોસ્ટર ટચ કરવાનું મશીન બંધ હતું, એટલે ફાયદો થઈ ગયો હતો. અહીંયા ટેપ કર્યું હોય ને ત્યાં ફ્રી હતો, એટલા 2 સ્ટોપ માટેના 175 માર્ક કટ થઈ જાત. પણ વાંધો ના આવ્યો. તો ચાલો બસમાં બેસી જાઉં. ગરમી લાગી. હવે 2 જેકેટ પહેર્યા છે. 9 વાગે 40% વરસાદ છે, પછી નથી આખો દિવસ, એટલે ગુડ વેધર થઈ જશે પાછો હમણાં થોડી વાર પછી. હું તમને બતાવીશ કેમનું વેધર રહે છે. તો જો અહીંયા પણ ડિસેબલને લેવા માટે આવ્યા છીએ. આ ભાઈ દેખાય છે, એ લોકો છે. જો એ લોકોને લઈ જાય અને મૂકી જાય. મને હાલો કરે છે. બાય કરીને ગયા. તો જો એ લોકોને લઈ ગયા, હાલો કરતા હતા, બાય કરતા કરતા ગયા.
પણ વિડીયો મેં ઉતાર્યો નહીં એ લોકોનો બાય કરતા, કારણ કે અલાવ હોય કે નહીં મને પણ ખબર ના હોય. તો ડિસેબલ હોય એમને સાચવવા બહુ અઘરા હોય. આપણે 2 છોકરાઓને સાચવવા તો કેટલું તકલીફ પડે છે. ધમાલ મસ્તી કરતા હોય આ લોકોને તો કેવી રીતે રાખવા? એ તો જે વસ્તુ કરતા હોય એ જ કર્યા કરે, એ ના સાંભળે એ લોકો ડિસેબલ હોય એટલે. પણ આ લોકો અહીંયા આગળ તો એટલું એવરીડે લઈ જતા હોય, મૂકતા હોય એવરીડે. કદાચ સેટરડે સન્ડે નહીં લઈ જતા હોય, બાકી મંડે ટુ ફ્રાઈડે લઈ જાય અને શું કરાવતા હોય. ક્યારેક તપાસ કરશું, ખ્યાલ આવશે કે એ લોકોને શું એક્ટિવિટી શું કરાવતા હોય. કારણ કે સાચવવા બહુ અઘરા છે. તો ચાલો મળીએ પછી. બસ આવી જાય છે મારી. હવે 6 મિનિટમાં હતી, હવે 2-3 મિનિટ જેટલું રહ્યું હશે. તો જો અહીંયા ગ્રીનરી એટલી બધી હોય ને કે બધે ગ્રીનરી. ક્યાંય તમને સમર આવે ને ત્યારે એક ઝાડ સૂકું નહીં મળે. અહીંયા આગળ સમરમાં એટલી ગ્રીનરી હોય ને, એના લીધે તો ઠંડુ હોય, ઠંડો દેશ છે, મજા આવે રહેવાની. અને અહીંયા રોડ ઉપર જ ચેરી થયેલી છે, એવું તમને બતાવું. જો અહીંયા રોડ ઉપર ચેરી થઈ છે ને, સરસ મજાની. આ ચેરીનું ઝાડ છે. રસ્તા ઉપર ઘણા બધા ઝાડ છે, હું તમને બતાવું. આ બધા લાઈનમાં દેખાય છે ને, એ બધા જ ચેરીના ઝાડ છે. એક પણ એવું નથી કે ચેરીનું ઝાડ ના હોય. રસ્તા પર જ છે. પણ આ ચેરી એટલી ના હોય, મોટી નહીં થતી, નાની નાની જ હોય. જે તમે ફાર્મમાં જાઓ ને ત્યારે બહુ જ મોટી મોટી ચેરી થતી હોય. આ ઝાડ ઉપર તો આવી નથી. પેલા ઝાડ ઉપર બહુ જ આવી છે, ઘણી બધી ચેરી છે. તો ચાલો હવે જઈએ કામ પર, પછી મળીએ પાછા. આપણા ઇન્ડિયામાં ઝાડ કાપવું હોય ને તો ફટાક દઈને કાપી કાઢે. અને અહીંયા કેવું છે કે તમારે ઝાડ કાપવું હોય ને તો કાઉન્સિલની પરમિશન લેવી પડે, પછી જ કટ કરી શકો. એ વગર ઝાડનું કટિંગ તમે ના કરી શકો. અહીંયા એવા રૂલ્સ છે. એટલે કોઈ જલ્દી કટ કરે જ નહીં. બધાના ઘરે હા કે એવું હોય, નડતું હોય કે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરતું હોય તો કટ કરવું પડે. બાકી તો ચાલતા હોય બધાના ઘરે. જો આ ઘરે કેટલા બધા ઝાડ છે. રસ્તામાં તમને એટલા બધા ઝાડ મળશે, બહુ જ એમ. આ જો સાઈડમાં આ રીતે રસ્તો હોય ને, એની સાઈડમાં કેટલા બધા ગ્રીનરી. અચ્છા, પોસ્ટ ઓફિસ. અહીંયા આગળ તમારે ગમે તે પોસ્ટ આવી હોય, જે રિટર્ન કરવાની હોય, અહીંયા આવીને નાખી દેવાની, એટલે અહીંયાથી લઈ જાય. બાકી તો ઘરે આવી જતી હોય પોસ્ટ. જે રિટર્ન કરવાની હોય ને અહીંયા આગળ અહીંયા ફેંકવાની નહીં, અહીંયા અંદર નાખી દેવાની. એવી રીતે હોય છે. તો આજનો વ્લોગ સરસ આપણો ગ્રીનરી, યુકેમાં કેટલી ગ્રીનરી છે એના વિશે છે. તમે ચોક્કસથી જોજો, મજા આવશે તમને. છે એવરીવેર ઝાડ. જેટલા માણસો છે ને એટલા ઝાડ છે અહીંયા આગળ યુકેમાં. રસ્તામાં બધે કચરો પડે છે. આજે અહીંયા બિન લેવા આવશે એટલે બધા આવી રીતે રેડી કરી મૂકી દે, પછી લઈ જાય. કામ ફિનિશ થઈ ગયું છે અને હવે હું નીકળી છું બસ સ્ટોપ પર જવા માટે. હમણાં સરસ તાપ નીકળ્યો હતો, હવે વાદળ પાછું આવી ગયું છે. તો ચાલો ફટાફટ જઈએ ઘરે. આજે તો મુક્તની પણ સ્કૂલમાં મીટિંગ છે, 3:40નો ટાઈમ છે. હરીને 5 વાગે ઘરેથી જવાનું છે મેચ રમવા માટે. એટલે આજે આખો દિવસ આવું ધમલ. ફટાફટ ઘેર જઈશ, ખાવાની તૈયારીઓ કરીશ. 3 જણની રસોઈ એવરીડે હવે બનાવવાની હોય છે. હું ને નિકુંજ તો ખાઈએ ના ખાઈએ એવું હોય છે અમારું, પણ સાંજની તો રસોઈ બનાવીએ તો સવારે હોય તો ખાઈ લઈએ, બાકી બીજું કશું ખાઈ લઈએ. એવું ચાલે છે અમારે ડાયટમાં. તો જો અહીંયા સ્ટ્રીટ પર લાઇટ ચાલુ છે, આની અંદર લાઇટ છે. એવું સામે આજે જ જોયું મેં. અત્યાર સુધી જો કે નહોતું, નવું નાખેલું લાગે છે. સામે બેંક છે, HSBC. બસ મારી આવે છે 2 મિનિટમાં. આ રાયસ્લીપ રોડ ઉપર બધે જ આવા બેનર લગાવેલા છે બ્રિટિશ ફ્લેગના.
જોડ ક્લોઝનું બોર્ડ મારી છે, કામ ચાલુ છે લાગે છે, બ્રેક લીધી લાગે છે. હું ઘરે પહોંચી ગઈ છું. હવે ખોદીને રેડી કર્યું છે, અને કદાચ પાણી બંધ થઈ ગયું હશે. 1:15 થઈ ગયો. તો જો આ રીતે બધું ખોદેલું છે. આવશે હમણાં પાછું કરવા લાગે છે. લંચ માટેનો બ્રેક પડ્યો હશે. તો જો અહીંયા કામ ચાલતું હતું ને, હવે સાફ કરી દીધું છે અહીંયા આટલું. બસ હવે અહીંયા પ્લાસ્ટર કરવાનું બાકી છે. પવન બહુ છે. હું જાઉં છું હવે મુક્તને લેવા. મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એના માટે ફ્રાઈસ લીધી છે મેં. કારણ કે 3:40 મીટિંગ છે ને, તો એને ભૂખ લાગી હોય તો ઘેર આવે ને એટલે સીધું ખાવા જોઈએ એને. એટલે એના માટે મેં થોડું લઈ જાઉં ને તો એને વાંધો ના આવે, ઘેર આવતા સુધી થોડો સ્ટેમિના રહે. આજ તો હરી પણ નથી આવ્યો, 3:30 થવા આવ્યા. તોય એને જવાનું છે મેચ રમવા, તો એ હજુ સ્કૂલથી આવ્યો નથી. નિકુંજ કે તું જમવાનું કહીને જજે કે ખાઈ લે. એમ આવ્યો નથી તો કેવી રીતે કહેવું કે તું ભાઈ ખાઈ લેજે. 1-2 મિનિટ વેઇટ કરું, જો આવતો હોય તો. હજુ દેખાયો નથી, સાયકલ લઈને ગયો છે તોય. ચાલો તો હું નિકુંજને ફોન કરી, આવ્યો લાગે છે, આ બાજુથી આવ્યો, આજે સામે આવે છે. સાયકલ લઈને જાય છે એટલે થોડુંક બીક લાગે. અને અહીંયાના અમુક છોકરાઓથી પણ ડર લાગતો હોય, મોટાઓને લાગતો હોય તો નાનાઓને તો લાગે જ. હા, અમુક તો એવા હોય ને વાયડા. જો આવ્યો હરી ખાવાનું રેડી કરી દીધું છે, તારે જવાનું ને મેચ રમવા. દાળ ભાત બનાવ્યા છે, ખાઈ લેજે. દાળ ભાત શાક રોટલી બનાવ્યું છે. બીજું મેં ત્યાંથી લઈ લીધું. એનું મેં પેલું યાદ દીધું. હા, દાળ લઈ લીધું. સારું હેડ, તું ખાઈ લેજે. હું અમારા હર મુક્તની મીટિંગ છે. ઓકે, જોઈજો તમે હમણાં આવી મારા હાથ લાય. સરસ છે, લે પકડ. સારું બોરે. ચાલો તો હું મુક્તને લઈ આવું, પછી મળીએ. મમ્મી શું લાવી છે મુક્ત માટે? હે, મુક્ત ખાય છે ચિપ્સ. ભૂખ લાગી છે મુક્તને. તો જો મુક્ત માટે ચિપ્સ લઈ આવી છું. ભૂખ લાગી છે ને મુક્ત? હે, આ મુક્તની મીટિંગ છે એટલે બધા ભેગા થયા છે. અમે બેઠા છીએ અહીંયા આગળ એક બાજુ, કે મુક્ત ખાઈ લે શાંતિથી, ત્યાં સુધી મીટિંગનો ટાઈમ પણ થઈ જાય. હે, તાર માટે. મોટા ભાઈએ આપ્યું તાર માટે. ઓકે, ચાલો મળીએ પછી. તો જો મુક્તની મીટિંગ ફિનિશ થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ ઘરે. વાદળા તો કાળા કાળા ડિબાંગ થયા છે. હા, બેગ આ રહી. પોલિથીન બ્લુ વન આમાં મૂકી છે. બ્લુ વન લઈ લીધી બેટા. એની મીટિંગ હતી, ટીચરે કીધું સરસ છે. આઈ એમ હેપી વિથ મુક્ત. ભણવા પર સરસ છે. ટીકી વર્ડ્સ એના પ્રેક્ટિસ કરવાની છે, નવા ટીકી વર્ડ્સની. અને મેથ્સમાં થોડી પ્રેક્ટિસની જરૂર છે એવું કીધું છે, પણ ટીચર હેપી છે. તો ચાલો મળીએ. તો જો રોટલી બાકી હતી, હરીને ખાઈ ના ખાઈ નક્કી નહોતું, એટલે મેં કીધું ચાલો ઓછી બનાવી હતી, કારણ કે પછી પડી રહે. હું તો ખાતી નથી બિલકુલ, દિવસે જે હોય ખાઈ લો. આજે તો મેં સવારે એક કેરી ખાઈને ગઈ હતી જોબ પર, અને આવીને પણ મમરા અને કોફી જ ખાધું છે. પછી હમણાં એક કેરી ખાધી. હવે ખાવું નથી, સૂઈ જઈશ હવે હું. કીધું ચાલો રોટલી ફટાફટ બનાવી દઉં, તો રોટલી મળી જવાય છે મારી. જો કાંઈ ઘટે નહીં એવી મોટી મોટી રોટલી બનાવી દીધી. હવે લોકો બનાવી છે, ખાવું છે તો ખાઈ લેશે, ને તો સવારે ખાશે. તો જો ફ્લાવર વટાણા ટામેટાનું શાક બનાવ્યું છે, ભાત છે, અને દાળ બનાવી છે. થોડી પતલી બનાવી છે, કારણ કે છે ને ફરી એટલી ઠરી જાય છે ને અમારે દાળ. હમણાં
રોટલી સાથે રેડી છે. મને તો જમવું નથી હવે, એટલે પૂરું. તો ચાલો, બેઠી છું રસોડામાં. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.